નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સમાચારો વિગતવાર જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સ્લોવેકિયાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા છે. બ્રાતિસ્લાવા ખાતે યોજાયેલા એક વિશેષ સમારોહમાં રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીનીએ પીએમ મોદીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો. ભારત અને સ્લોવેકિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા બંને દેશની ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે પીએમ મોદીના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. સન્માન સ્વીકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્લોવેકિયાની સરકાર અને જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો. તેમણે કહ્યું કે બ્રાતિસ્લાવામાં આ સન્માન મેળવી હું ગૌરવ અનુભવું છું. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ભારતની 140 કરોડ જનતાનો છે અને હું તેને ભારત અને સ્લોવેકિયા વચ્ચેના અતૂટ અને શાશ્વત મિત્રતાને સમર્પિત કરું છું. અમેરિકાના કેલિફોર્નિયામાં એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ. અમેરિકન એરફોર્સનું B-52 બોમ્બર વિમાન ક્રેશ થતા 8 લોકોના મૃત્યુ થયા. વાયુસેના અનુસાર વિમાન નિયમિત પરીક્ષણ ઉડાન પર હતું. ટેકઓફ થયા બાદ તરત જ તે નીચે પડ્યું અને આગ લાગી ગઈ. મૃતકોમાં વાયુસેનાના જવાન અને વિમાન પરીક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાંત સામેલ હતા. પ્રાથમિક દ્રષ્ટિએ વિમાનના કંટ્રોલ સિસ્ટમ અને એન્જિન અથવા ટેસ્ટિંગ ઉપકરણમાં ખામીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દુર્ઘટના બાદ એરફિલ્ડને બંધ કરી દેવામાં આવી. B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ લાંબા અંતરનું બોમ્બર વિમાન છે જે 1955થી સેવામાં છે. તેનો ઉપયોગ વિયેતનામથી લઈને ઈરાન સંબંધિત સૈન્ય અભિયાનોમાં કરાયો છે. રશિયાના ઇર્કુત્સ્ક ઓબ્લાસ્ટમાં ટ્રેનિંગ દરમિયાન એક લડાકુ વિમાન ક્રેશ થયું. રશિયન સેનાનું Tu-22M3 સ્ટ્રેટેજિક બોમ્બર વિમાન ક્રેશ થઈ ગયું. વિમાન ક્રેશ થાય તે પહેલા તેમાં સવાર પાયલટે સમય સૂચકતા વાપરી અને સીટ પરથી ઇન્જેક્ટ થવામાં સફળ રહ્યા. સદનસીબે નિર્જન વિસ્તારમાં વિમાન તૂટવાથી કોઈ જાનહાનિ નથી થઈ. પ્રાથમિક દ્રષ્ટિએ વિમાનના એક એન્જિનમાં ખામી સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ. રશિયન સેના દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ઓમ બિરલા વિકસિત ભારત યુવા સંસદનું ઉદ્ઘાટન કરશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા યુવાઓને સંબોધિત કરશે. સંસદ ભવનમાં કાર્યક્રમમાં પસંદ કરાયેલા યુવાનો ભાગ લેશે. મુખ્ય ઉદ્દેશ આ કાર્યક્રમનો લોકશાહી પ્રક્રિયામાં યુવાનોની ભાગીદારી વધારવાનો છે. યુવાનોને દેશનું શાસન અને સંસદીય કાર્યપ્રણાલીની સમજ મળશે. વિકસિત ભારત 2047ના વિઝન પર ફોકસ રહેશે. પશ્ચિમી તટ પર અટકી જતા ચોમાસાની ગતિ એકદમ નબળી પડી ગઈ છે. બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે પૂર્વી ભારત પણ પ્રભાવિત છે. ચોમાસું આગળ વધશે તો પણ તેની ઝડપ ઘણી ધીમી જોવા મળશે. પંજાબ, હરિયાણા સહિત પહાડી વિસ્તારમાં વરસાદ ખાબકશે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ઉત્તર પૂર્વીય રાજ્ય સહિત કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદ પડશે. મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના અન્ય રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 18 થી 21 જૂન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દમણ અને ડાંગનો સમાવેશ થાય છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જોકે તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. है 15 जून से लेकर 21 जून तक अगले 7 दिन के लिए इसमें गुजरात रीजन में मेनली जो साउथर्न डिस्ट्रिक्ट है इसमें इक्का दुक्का स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. सूरत, नवसारी, वलसाड, दमन, तापी से लेकर जो डिस्ट्रिक्ट्स आगे है उसमें संभावना रहेगा और ये पूरा हफ्ता के लिए यही वार्निंग रहेगा. और सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. 18 जून से आइसोलेट एक इक्का दुक्का स्थानों में मेनली दक्षिण गुजरात की जो जिला है भावनगर और आसपास अमरेली इसका हल्का से मध्यम बरसात का संभावना रहेगा.
ઝારખંડમાં આગામી રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી અને એનડીએ વિધાનમંડળ પક્ષની એક મહત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં ભાજપ અને તેના સહયોગી પક્ષના ધારાસભ્યો હાજર રહ્યા. અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીની ખાસ ઉપસ્થિતિ જોવા મળી. બેઠક દરમિયાન ચૂંટણી વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. એનડીએના નેતાઓનો દાવો છે કે તમામ ગઠબંધન ધારાસભ્યો સંપૂર્ણ રીતે સંકલિત છે અને પરિમલ નથવાણીની જીત નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડની 2 બેઠક માટે 3 ઉમેદવાર મેદાનમાં હોવાથી આ મુકાબલો રસપ્રદ બન્યો છે. પરિમલ નથવાણીએ અગાઉ પણ ઝારખંડમાંથી પ્રતિનિધિત્વ કરેલું હોવાથી તેઓ આ રાજ્યને પોતાની કર્મભૂમિ ગણાવે છે. विधायक जो आने वाले आए थे उनसे बैठक हुई और नेताओं जी ने सबने अपना पक्ष रखा कि किस तरह से इलेक्शन में कैसे आगे चलना है, क्या करना है, वही बात थी. વાત સુરતની કરીએ, જ્યાં નાસિરનગર નગરી ડિમોલેશનના મુદ્દે મોટા સમાચાર છે. ડિમોલેશન મુદ્દે તપાસ કમિટી તપાસ અહેવાલ રજૂ કરશે. સમિતિ પોતાનો રિપોર્ટ પાલિકા કમિશનર સમક્ષ રજૂ કરશે, ત્યારબાદ પગલાં લેવાશે. ગુજરાત સરકારની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 જાહેર. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંબોધન કરતા કહ્યું કે 18% ઉત્પાદન આપણા રાજ્યમાં થાય છે, 40% કાર્ગો હેન્ડલિંગ ગુજરાતમાં થાય છે. દેશની સૌથી વધુ એમએસએમઈ પણ આપણા જ રાજ્યમાં છે. 22 વર્ષમાં ગુજરાતની જીડીપીમાં વધારો થયો. 2047ના વિઝનને સાકાર કરવા માટે પોલિસી અમલમાં મુકાઈ છે. ગુજરાતના બધા જ સાથીઓને હું અભિનંદન આપું છું. આ પોલિસી, ખાસ કરીને પોલિસીની ઇન્સેન્ટિવ્સ તો આપ બધા લોકોએ સાંભળી હશે. પોલિસીના ઇન્સેન્ટિવ કરતા પોલિસી એ વિચારો જોડે લાવવામાં આવી છે કે ગ્લોબલ કોમ્પિટિશનના જમાનામાં આપ સૌ લોકો ગુજરાતમાં બધા જ સનરાઇઝિંગ સેક્ટરની અંદર વધુમાં વધુ કામગીરી કરી શકો તે માટે આ ઇન્સેન્ટિવ અમે અલગ દ્રષ્ટિથી જોઈએ છીએ. તમે 100 કરોડ રૂપિયા રોકો છો તો સરકાર આ રાજ્યના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે કોઈક સેક્ટરમાં 20% રૂપિયા અમે રોકીએ છીએ, તો કોઈક સેક્ટરમાં 15% રૂપિયા અમે રોકીએ છીએ, કોઈક સેક્ટરની અંદર 35%, તો કોઈક સેક્ટરની અંદર 45% રૂપિયા એ આપણે આપણા રાજ્યના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ થાય, વિવિધ સેક્ટર્સની અંદર માત્ર રોજગારી નહીં, એક મોટું કોઈ ઇન્ડસ્ટ્રી આવી તો એ ઇન્ડસ્ટ્રી જોડે ઇકોસિસ્ટમની અંદર મારા રાજ્યનો યુવાન એ રાજ્યમાં રહીને એનું સપનું સાકાર કરી શકે તે માટે આ પોલિસી આજે 2047ના વિઝનને સાકાર કરવા માટે લાવવામાં આવી છે. યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટમાંથી થોડી રાહત મળી. જમીનના પુરાવા રજૂ કરવા હાઈકોર્ટે 4 સપ્તાહનો સમય આપ્યો છે. 12 વર્ષથી કબજા હેઠળની જમીનના પુરાવા રજૂ કરવા નિર્દેશ અપાયા. જમીન ફાળવણી સંબંધિત દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરવા આદેશ છે. પુરાવામાં વિલંબ થશે તો દંડની રકમમાં વધારો થશે તેવું હાઈકોર્ટે કહ્યું છે. વર્ષ 2012માં યુસુફે 978 ચોરસ મીટર પ્લોટની માંગ કરી હતી. 2014થી જમીનનો ઉપયોગ થતો હોવાનો મુદ્દો પણ ચર્ચામાં છે. આગામી 4 સપ્તાહ બાદ કેસની સુનાવણીમાં નિર્ણય આવે તેવી શક્યતા છે. એમએલએને મનાવવા પ્રદેશમાંથી ટેલિફોનિક વાતચીત થતા આખરે આંદોલન સમેટાયું. પ્રદેશમાંથી ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને સમજાવવામાં આવ્યા. અપમાનને લઈને ધારાસભ્ય હજુ પણ આંદોલન સમેટવા માંગતા ન હતા. નારાજ ધારાસભ્યને સમજાવવા સ્થાનિક આગેવાનો દોડ્યા. સોમવારે નર્મદાના સિનિયર નેતાઓની ટીમ પ્રદેશમાં રજૂઆત કરવા જશે. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે અપમાન સંદર્ભે રજૂઆત કરાશે. જિલ્લા પ્રમુખ સામેના કેટલાક પુરાવા લઈને નેતાઓ ગાંધીનગર જશે. પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટે જવાબદારી લેતા આખરે આંદોલન સમેટાયું. 11 વાગ્યાથી શરૂ થયેલા ધરણાના કાર્યક્રમમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટજી દ્વારા વાતચીત કરવામાં આવી, જેમાં માન્ય મનસુખભાઈ વસાવાજી, મોતીભાઈ વસાવાજી અને ઘનશ્યામભાઈ પટેલજીની સાથે રહીને આખી ચર્ચા કરવામાં આવી અને એ ચર્ચાના અનુસંધાનમાં આજના
જે સવારથી 11 વાગ્યાથી અત્યાર સુધીમાં જે ધરણાનો જે આ કાર્યક્રમ ચાલ્યો છે તે આજના દિવસ પૂરતો એને પૂરો કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દ્વારા એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવનારા દિવસમાં આવતા વીકમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે ચર્ચા વિચારણા કરીને આ મુદ્દે જે પણ કંઈક નિર્ણય કરવામાં આવશે એના માટે પૂરેપૂરો સમય આપવામાં આવશે અને સાંભળવામાં પણ આવશે. પ્રદેશ સુધી વાત પહોંચી અને પ્રદેશે મારી સાથે વાત કરી. પાર્ટીના ઘણા બધા વરિષ્ઠ લોકોએ પણ બેનને સમજાવ્યા કે પાર્ટીમાં જે પણ ઘટના ઘટી છે અત્યાર સુધી જે જિલ્લાના જે વરિષ્ઠ આગેવાનો જે છે કે જે પાર્ટી જે ઊભી કરનારા લોકો જે છે એવા લોકોને કંઈક ને કંઈક રીતના અવગણના થાય છે, અપમાન થાય છે. એ બધી જ બાબતની ચર્ચા કરવામાં આવશે અને હાલ પાર્ટીના ઘણા બધા આજના કાર્યક્રમો છે એવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પાર્ટીના વરિષ્ઠ લોકો એમાં જોડાયેલા છે. એટલે આવતા સોમ કે મંગળવારે અમને બોલાવશે. બધા પ્રતિષ્ઠિત આગેવાનો પ્રતિનિધિ મંડળ પ્રદેશમાં જશે અને અમારી જે પણ કોઈક રજૂઆત છે ને નીલ રાવ જિલ્લા પ્રમુખ અને આખી ટીમ દ્વારા જે રીતના પાર્ટીના સિનિયર લોકોનું સતત ને સતત અવગણના થતી રહે છે બધા જ પુરાવા આધાર સાથે અમે જોઈશું. જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓનું સરકારી કાર્યક્રમમાં ઘોર અપમાન થયું. ધન્વંતરી ઓડિટોરિયમમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રોટોકોલના ધજાગરા ઉડી ગયા. કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચેરમેન માટે સ્ટેજ પર બેઠક વ્યવસ્થા જ ન કરવામાં આવી. જગ્યા ન ફાળવવામાં આવતા શાસક પક્ષના પદાધિકારીઓમાં નારાજગી જોવા મળી, જેથી તેઓ કાર્યક્રમ અધવચ્ચે છોડીને જ બહાર નીકળી ગયા. ડેપ્યુટી મેયર રાકેશ ડેર, ચેરમેન ધીરેન મોનાણી સહિતના નેતાઓ બહાર નીકળ્યા. ભાજપના નેતા રિસાઈને બહાર નીકળી જતા વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ. અમદાવાદમાં ઘર લેવા માંગતા લોકો માટે મોટા સમાચાર. ક્રેડાઈ દ્વારા ઘરને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 1 જુલાઈથી મકાનના ભાવમાં 10%નો ભાવ વધારો થશે. નવા ચાલુ થયેલા પ્રોજેક્ટમાં 10% ભાવ વધારો કરાશે, જ્યારે જૂના પૂર્ણ થતા પ્રોજેક્ટમાં 5% જેટલો ભાવ વધારો થશે. ક્રેડાઈની બેઠકમાં 400 બિલ્ડર ઉપસ્થિત રહ્યા. રો મટીરીયલના ભાવમાં 20 થી 60% વધારો થયો છે. 30 જૂન સુધી કોઈ ભાવ નહીં વધારે કર્યા, પરંતુ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા પણ સરકાર પાસે માંગ કરાઈ છે. જોકે તેનો તાત્કાલિક કોઈ નિર્ણય નહીં આવે. અમે સૌ ભેગા થઈને જે 400+ ડેવલપર હાજર હતા, અમે સૌએ ભેગા મળીને એમ કહ્યું કે ભાઈ 1 જુલાઈથી મિનિમમ 5%નો વધારો ડેવલપર લાવશે પોતાના પ્રોજેક્ટ. જેમ અંકુરભાઈએ કહ્યું એ પ્રમાણે જો ફાઉન્ડેશનથી પ્રોજેક્ટ હોય, જે મિડ પ્રોજેક્ટ હોય, જે ફિનિશિંગ લેવલ પર છે એ પ્રમાણે ડેવલપર પોતે નક્કી કરશે. પણ મિનિમમ 5%નો ભાવ વધારો ઇનએવિટેબલ છે, એના વગર અમારી ઇન્ડસ્ટ્રી સસ્ટેન થાય એવી નથી. એટલે 1 જુલાઈથી આજના જે 400 ડેવલપરો છે એ પોતાના દરેક પ્રોજેક્ટમાં મિનિમમ 5%નો ભાવ વધારો કરશે. ભરૂચની જામા મસ્જિદને લઈને વિવાદ ચરમસીમા પર પહોંચી ગયો છે. જામા મસ્જિદ જૈન સમરી વિહાર હોવાનો મોટો દાવો કરાયો છે. 1909 પહેલાનો ઇતિહાસ તપાસવામાં આવે તેવી પણ માંગ કરાઈ. અલાઉદ્દીન ખિલજી સમયના ઇતિહાસનો પણ ઉલ્લેખ કરાયો. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી 2000થી વધુ લોકોએ પદયાત્રા યોજી. કલેક્ટર કચેરીએ 35,000 હસ્તાક્ષર સાથે આવેદનપત્ર અપાયું. જામા મસ્જિદ વિસ્તારમાં સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પુરાતત્વ અને ઇતિહાસને લઈ બે પક્ષમાં વિવાદ ગરમાયો છે. અને જ્યારે મુસ્લિમ આક્રાંતા અલાઉદ્દીન ખિલજીના માધ્યમથી જ્યારે આ સ્થાનને નષ્ટ ભ્રષ્ટ કરીને પરિવર્તિત કરવામાં આવ્યું, ત્યારે એને તથાકથિત જામા મસ્જિદના નામથી એને સ્થાપિત કરી. અને 1947 ભારત આઝાદ થયા પછી ઈએસઆઈની જે કંઈ પણ પ્રક્રિયાઓ હતી એ અંતર્ગત આમ જોવા જાય 1909થી આ સ્થાન ઈએસઆઈએ પોતાના હસ્તગત લીધેલું છે. એટલે ત્યારથી જ એના નીતિ નિયમો આ સ્થાનને લાગુ પડે છે. પણ મૂળભૂત રીતે આ સ્થાન એ સનાતન ધર્મ પરંપરા સાથેનું સંબંધિત છે અને ઈએસઆઈ દ્વારા પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ હોવાને કારણે નિયમો આધારિત એનું સંચાલન સંરક્ષણ થાય એ આજના કાર્યક્રમનો હેતુ છે. એ એક્રોચમેન્ટ પોલીસ કમિશનર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને ડીએમ કલેક્ટર સાહેબ અને એએસઆઈ ચારે સરકારી વિભાગ જોડે રહી એનું વેરિફિકેશન કરી
અને 100 મીટરની અંદર તો આ બાંધકામ થઈ જ નથી શકતું. અને 200 મીટરનો જે પરમિશનનો ક્રાઇટેરિયા છે એમાં કોને કોને પરમિશન માગેલી છે, કોને કોને પરમિશન માગેલી નથી, અને 100 મીટરના વિસ્તારમાં વગર પરમિશને કેટલા બાંધકામો થયેલા છે. આ તમામ બાંધકામોનું વેરિફિકેશન કરી અને બને એટલો ઝડપથી કાયદાનો અમલ કરે એ અમારી એક રજૂઆત હતી. વિધાઉટ પરમિશન કાયદો વ્યવસ્થા હાથમાં લઈને આ લોકોએ હોસ્ટેલ ગ્રાઉન્ડથી જાહેર રોડોની ઉપર આવીને એમણે રેલીનું આયોજન કર્યું અને કલેક્ટર ઓફિસમાં એ પહોંચ્યા. એ મીડિયાના માધ્યમથી ખબર પડે છે. આ ગેરકાયદેસર રેલી જે છે એની સામે પ્રશાસન એક્શન લેશે એ અમે જાણવા માંગીએ છીએ. કારણ કે જો કોઈ પણ ઊંચ નીચ થત તો શહેરનો આખો માહોલ દોડવાત. અને આ રેલીમાં કોણ લોકો આવ્યા છે? હું ભરૂચના લોકોનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. ભરૂચના લોકો શાંતિપ્રિય છે. ભરૂચના લોકો આવી હિંસાને અને આવા માહોલને ખરાબ કરવાનું કદાચ ઈચ્છતા નથી. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે ટ્રક ચાલકની તબિયત લથડતા અકસ્માત સર્જાયો. ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા 5 થી 6 વાહનોને અડફેટે લીધા. બાઇક, ટુ વ્હીલર અને રિક્ષા સહિતના વાહનોને નુકસાન પહોંચ્યું. ટ્રકની સ્પીડ ઓછી હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી. ટ્રક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. રસ્તા પર લોકોના ટોળા એકત્ર થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરી તપાસ હાથ ધરી. તેર વર્ષની સગીર દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની હાઈકોર્ટે મંજૂરી આપી. જૂનાગઢની 13 વર્ષની સગીરા હાઈકોર્ટમાં જેણે અરજી દાખલ કરી હતી. 19 અઠવાડિયાનો ગર્ભ હોવાથી પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માંગી હતી. આરોપી સામે ઉના પોલીસ મથકે BNS અને પોક્સોનો ગુનો નોંધાયો છે. પીડિતાની માનસિક શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખી કોર્ટે મંજૂરી આપી. GMERS મેડિકલ કોલેજ જૂનાગઢને તાત્કાલિક ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવા આદેશ કરાયો છે. 3 સિનિયર ગાયનેકોલોજીસ્ટ, એક સાયકિયાટ્રિસ્ટની નિષ્ણાંત ટીમ બનાવવાનો આદેશ કરાયો. વર્ષ 2026માં 15 જૂન સુધી હાઈકોર્ટે 12 પીડિતાઓને ગર્ભપાતની મંજૂરી આપી છે. દાહોદના લીમખેડા તાલુકામાં મહિલાની રસ્તા વચ્ચે જ પ્રસૂતિ થઈ. કુણધા ગામની સગર્ભા મહિલાની રસ્તા વચ્ચે પ્રસૂતિ કરાવાઈ. ઘરે પ્રસૂતિની પીડા ઉપડતા આશા વર્કર બેનને જાણ કરી હતી. રેલવે લાઇન અને હડફ નદીના કારણે એમ્બ્યુલન્સ ન પહોંચી શકી. મહિલાને ચાલીને લઈ જતા સમયે રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ. આશા વર્કરની સમય સૂચકતાથી બાળક અને માતાનો જીવ બચ્યો. રેલવે લાઇન ઓળંગાવીને માતા બાળકને 108 સુધી પહોંચાડ્યા. સરકારી હોસ્પિટલમાં માતા અને બાળકને સારવાર અપાઈ. મહેસાણામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. શોભાસણ ગામની ડેરીમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી. કેરીનો રસ બનાવતી સાકર ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા. ફૂડ અધિકારી વિજય ચૌધરીએ રેડ પાડી સ્થળ પરથી 990 કિલો કેરી જપ્ત કરાઈ. 58,100નો અખાદ્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. 1200 કિલો અખાદ્ય જથ્થો પકડી પડાયો. કેરીના રસમાં અખાદ્ય કલર મિક્સ કરાતો તો બીજી તરફ પેપ્સીમાં સેક્રિન ભેળવીને આર્ટિફિશિયલ રસ બનાવાતો. જનરલી આ લોકો કેરીની સિઝન હોય એટલે કલરનો યુઝ કરતા હોય છે અને નોન સિન્થેટિક કલરનો યુઝ કરી અને કેરી રસ બનાવતા હોય છે. તમામને અત્યારે અમે પકડ્યા બધો જથ્થો જે ડિસ્ટ્રોય કરાયો છે. અને પેપ્સીની અંદર આ જે સેક્રિન છે એનો યુઝ કરતા હતા. ગળ્યો પાવડર છે પણ નામ બામ નથી લખ્યું. એટલે પેપ્સી પણ તમામ સેમ્પલ લઈને અમે ડિસ્ટ્રોય કરાવી છે. ઓરેન્જ પેપ્સી છે, ઓરેન્જ પેપ્સીનો તમામ જથ્થો અમે અત્યારે ડિસ્ટ્રોય કરાવી દીધો છે. એને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપીશું. નોટિસ આપીને અમે પછી આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. રામકૃષ્ણનગરમાં પાપાલુઈસ પિઝા સેન્ટર પર દરોડાની કાર્યવાહી કરાઈ. પિઝા સેન્ટરમાંથી વાસી અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો. પિઝા સેન્ટરના ફ્રીઝ અને લોટમાંથી જીવાત મળી. દુર્ગંધ મારતી પેસ્ટ્રીનો પણ મોટો જથ્થો મળી આવ્યો. પિઝા સેન્ટરમાં સાફ સફાઈનો સદંતર અભાવ જોવા મળ્યો. રામકૃષ્ણનગરમાં આવેલ પાપા લુઈઝ નામનો પિઝા પાર્લરમાં આજે અમે ચકાસણી હાથ ધરેલી છે. અહીંયા બોડા પ્રમાણમાં જીવડા તથા વાસી ખાદ્ય ખોરાકનું અત્રે અમને જોવા મળેલ છે.
અત્યારે જોયું તો જીવડા, ફ્રીજની અંદર જીવડા ખાસ કરીને છે, લોટની અંદર ધનેડા છે, વાસી ખાદ્ય ખોરાક છે, અતિ દુર્ગંધ મારતા પાસ્તા છે, નૂડલ્સ છે, સ્ટોર કરેલ છે, વાસી ખાદ્ય ખોરાક સ્ટોર કરેલ છે. ભુજના માધાપરમાં બટુક ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ. 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બાળકોમાં 3થી લઈ 13 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે. માધાપરના ઐશ્વર્યનગરમાં બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાળ ભાત, સેવ બુંદી અને છાશ આરોગ્યા બાદ બાળકોને ઉલટી થઈ. છાશના કારણે તબિયત બગડી હોવાનું અનુમાન છે. અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોની સ્થિતિ હાલ સ્થિર છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમનો મોટો નિર્ણય. હવે બસની ડ્યુટી દરમિયાન મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડ્રાઈવર અને કંડક્ટર મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે. બસ ચલાવતી વખતે ફોન પર વાતચીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વિડીયો, ફોટોગ્રાફી અને રીલ્સ બનાવવાની પણ મનાઈ ફરમાવાઈ. સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ અપલોડ કરવું પણ નિયમ વિરુદ્ધ ગણાશે. મુસાફરોની મુસાફરી સુરક્ષિત બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે અને તેનો ભંગ કરનાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરાશે. સસ્પેન્શન સુધીના પગલાં ભરી શકાય છે. રાજ્યના તમામ જીએસઆરટીસી ડેપોને આ પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે. મુસાફરોની સુરક્ષા માટે નિગમે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. કર્મચારીનું ધ્યાન તેમજ મુખ્ય કાર્યમાંથી વિચલિત થતું હોવાથી આ પ્રકારની બાબતોને સખત કડકાઈપૂર્વક અમલ કરવાના હેતુસર અને વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને રીલ ન બનાવવા માટે નિગમ દ્વારા એક કડક સૂચનાઓ આપવામાં આવેલી છે. મુસાફરોની સલામતી એ નિગમનો સૌથી મહત્ત્વનો ભાગ હોય. આ પ્રકારની પ્રવૃત્તિ ન કરવા માટે નિગમના તમામ કર્મચારી, ડ્રાઈવર, કંડક્ટર તથા અન્ય કર્મચારીઓને સૂચના આપવામાં આવેલી છે. તેમ છતાં પણ આવી કોઈ બાબતો ધ્યાનમાં આવશે તો નિગમ દ્વારા ખાતાકીય કાર્યવાહી સુધીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વડોદરા શહેરમાં રિક્ષા યુનિયનનો મોટો નિર્ણય. આગામી 1 જુલાઈથી રિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. સીએનજી અને પેટ્રોલના વધતા ભાવથી આ નિર્ણય લેવામાં આવ્યો. વડોદરા શહેરમાં 80,000થી વધુ રિક્ષા ચાલકો રિક્ષાના મિનિમમ ભાડામાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. હવે મુસાફરોએ 20ના બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. મોંઘવારીમાં ભાડું ન પરવડતું હોવાથી આ નિર્ણય લેવાયો. તો રિક્ષા ભાડામાં વધારાથી સામાન્ય નાગરિકોની ચિંતા વધી. પેટ્રોલ અને ગેસનો ભાવ જે લગાતાર વધી રહ્યો છે એ મિનિમમ 8થી 10 રૂપિયા વધી ચૂક્યો છે. એને કારણે આજ રોજ અમને પોસાતું નથી. તેની લીધે આજે રિક્ષા યુનિયન પાસે તમામ રિક્ષા ચાલક ભાઈઓ આવ્યા હતા અને મળીને અમે એક મિટિંગ કરીને આજે અમે એક ડિસિઝન લીધું છે કે એ વસ્તુનો જે મિનિમમ 20 રૂપિયા ભાડું હતું તેનું અમે 30 રૂપિયા ભાડું કરી રહ્યા છે. એ આવતા મહિનાની 1 તારીખથી અમે કરીશું લાગુ. આવતા મહિનાની 1 તારીખથી ભાડું વધારવામાં આવ્યું છે. એ નિર્ણય પણ રિક્ષા યુનિયને એના માટે લીધું છે કે સાહેબ આજે મિડલ ઇસ્ટ દેશોમાં યુદ્ધ થઈ રહ્યા છે. જે કાચા તેલ, પેટ્રોલ, સીએનજી, ગેસ, ખાદ્ય પદાર્થમાં જે ભાવ વધારો થયો છે તેના કારણે વધારવામાં આવ્યો છે. અને ભાડું પણ એટલું બધું વધારવામાં નથી આવ્યું સાહેબ. જે મિનિમમ 10 રૂપિયા ભાડું વધારવામાં આવે છે એ ભાડું વધારવામાં આવ્યું છે કે જે નોર્મલી 10 રૂપિયા હોય છે એની જગ્યા 20 રૂપિયા કરવામાં આવ્યું છે. અને જ્યાં 20 રૂપિયા હતું ત્યાં 30 રૂપિયા કરવામાં આવ્યું છે. બધું મોંઘવારીના લીધે માથે ભાર છે. હવે એમાં થોડું કંઈક ઓછું કરે કેમ કે પેટ્રોલ, ડીઝલ, ગેસ તો આમ પબ્લિક કઈ જશે, આમ જનતા. એટલે બધી જ રીતે અમારે બધું બૈરાઓને તો બધું બજેટની અંદર જ ઘર ચલાવવાનું હોય છે. એટલે તકલીફ તો છે જ, રહેવાની જ છે. ઓપરેશન ટ્રેપ હેઠળ સુરત પોલીસને મોટી સફળતા મળી. કોર્ટના ગુનામાં 33 વર્ષથી નાસ્તા ફરતા 3 આરોપી ઝડપાયા. પોલીસે આરોપીઓને અમદાવાદના ચાંદખેડાથી ઝડપી પાડ્યા. વર્ષો અગાઉ કોર્ટે આરોપીઓ સામે 70 મુજબનું વોરંટ કાઢ્યું હતું. વોરંટ હોવા છતાં આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર નહોતા થતા. આરોપી તામાજી ઠાકોર, દિનેશ પટેલ, જયંતિ પટેલ પકડાઈ ગયા. ત્રણેય આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવા તજવીજ હાથ ધરાઈ. જે દરમિયાન એક્સરસાઇઝ કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જે 33 વર્ષથી 1992થી જે આરોપી ફરાર છે, જે લૂંટધાડનો આરોપી હતો, જેના વિરુદ્ધમાં 70 મુજબનું પણ વોરંટ નીકળેલું હતું. તામજી કરસનજી ઠાકોર, જેની ઉંમર 60 વર્ષ છે, જે ચાંદખેડા અમદાવાદ શહેર ખાતે રહે છે. એની ઉંમર સુરતથી અમને ઇન્ફોર્મેશન મળતા અમે ઇમિડિયેટલી ટીમ રવાના કરી અમદાવાદ અને એને અટક કરેલ છે. નાની મોટી છૂટક મજૂરી કામ જ કરે છે. અને આ સિવાય બીજા 2 આરોપી છે, જેના 70 મુજબના વોરંટ નીકળેલા હતા. જયંતિભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 63 વર્ષ છે અને જે મૂળ મહેસાણાના રહેવાસી છે,
દિનેશભાઈ ઈશ્વરભાઈ પટેલ જેની ઉંમર 66 વર્ષ છે અને એ પણ મહેસાણાના રહેવાસી છે. આ લોકોને પણ સૂત્ર મુજબનું વોરંટ હતું અને એક્સરસાઇઝ કરતા અમને લીડ મળી કે અત્યારે ડિંડોલી વિસ્તારમાં સુરત સિટીમાં જ રહે છે. બંનેને અત્યારે અમે અટક કર્યા છે. સુરતમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની ઘાતકી હત્યા કરી. સુરતના ચોક બજાર વિસ્તારમાં હત્યાનો ભેદ ઉકેલાયો. 8મી જૂને સૂતેલા પતિને બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. પતિ જીવતો રહેતા બ્લેડના ઉપરા છાપરી ઘા ઝીક્યા હતા. હત્યા બાદ અકસ્માતે નીચે પટકાયો હોવાનું નાટક રચ્યું. પીએમ રિપોર્ટમાં ગળાના ગંભીર ઘાથી મોત થયાનો ખુલાસો થયો. પોલીસની આખરી પૂછપરછમાં પત્નીએ હત્યાનો ગુનો કબૂલ્યો. પોલીસે પત્ની ચાંદની અને પ્રેમી સુલભસિંહની ધરપકડ કરી. जहाँ से लोकल पुलिस को इन्फॉर्मेशन मिलती है कि एक जन्म जय कुमार तीरथ नाम का व्यक्ति जिसकी उम्र 42 वर्ष के आसपास है, उसने बिल्डिंग से कूद कर सुसाइड कर लिया है. तो उस वक्त पुलिस ने डॉक्यूमेंटेशन करते हुए ईडी दाखिल किया था. बट जैसे जैसे हमने आगे की तपास की और मेडिकल टीम के साथ पूछताछ करने में हमें पता लगा कि जिसने सुसाइड किया है उसके गले पे एक कट भी है. तो फिर हमने आगे फर्दर तपास किया, मेडिकल टीम के साथ संकलन किया कि वो जो गले के पास कट था वो एक किसी एक्सटर्नल ऑब्जेक्ट के साथ किया गया था. तो जब हमने उनकी जो पत्नी है चांदनी कुमार और जो व्यक्ति शुभल सिंह उनसे जब क्रॉस क्वेश्चनिंग की तो हमें पता लगा इन दोनों का पहले से ही प्लान था कि इसको हम सुसाइड तरीके दिखाएंगे पूरी घटना को. कटिंग धागा कटिंग का जो एक टूल होता है, ब्लेड होता है, उससे उसका गला भी काट दिया. तो ये जो पूरी घटना है, हमने जो उनकी पत्नी चांदनी कुमारी और उसका जो अफेयर वाला व्यक्ति है शुभल सिंह बम बहादुर, उसके खिलाफ भारतीय न्याय संहिता के तहत सेक्शन 103(1), 61(2), 54 और जीपी एक्ट